મેડિસિન નોલેજ ડે 2 જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું તમને પણ ખંજવાળ આવે છે? શું તમને પણ છીંક આવે છે? તમને પણ આંખોમાં વડોદરા થાય છે? તમને પણ આંખોમાં પાણી આવી જાય છે? તો આ વિડીયો તમારા માટે। આ કોઈ સામાન્ય ઠંડી નથી, આ એલર્જી હોઈ શકે છે। સાવધાન થઈ જવાની જરૂર છે। આજે આપણે ખૂબ સામાન્ય પરંતુ ખૂબ મહત્વના વિષય પર વાત કરવાના છીએ, જેનું નામ છે એલર્જી। એલર્જી એવી સમસ્યા છે જે દેખાતી નથી પણ શરીરને ખૂબ જ વધુ તકલીફ આપે છે। એલર્જી એટલે શરીરની એવી પ્રતિક્રિયા જેમાં આપણું ઇમ્યુન સિસ્ટમ કોઈ સામાન્ય વસ્તુને હાનિકારક માની લે છે, જેમ કે ધૂળ, પરાગ, ખોરાક, દવા કે પશુના વાળ। આના કારણે છીંક આવવાની, આંખમાં પાણી આવવાની, ત્વચા પર ખંજવાળ આવવાની, આંખ લાલ થઈ જવાની સમસ્યાઓ વધતી જાય છે। 4 પ્રકારની એલર્જી હોય છે। પહેલું છે સ્કિન એલર્જી, બીજું ડસ્ટ એલર્જી, ત્રીજું ફૂડ એલર્જી, ચોથું છે પોલાઇન એલર્જી। એમાં પહેલું સામાન્ય રીતે ત્વચા પર રેશ અથવા તો ખંજવાળ આવે જેને સ્કિન એલર્જી કહેવાય। ડસ્ટ એલર્જી જેને ધૂળ અથવા તો અસર થતી એલર્જી છે। જ્યારે ત્રીજું ફૂડ એલર્જી જે ખોરાક, ખંજવાળ અને સોજો અને ઉલટીને લઈને થાય। પોલન એલર્જી જે ફૂલના પરાગરજથી છીંક તે નાક બંધ થઈ જવું એ એલર્જી છે। જ્યારે આના જોરદાર સોલ્યુશન માટે તમને હું એક ટિપ્સ આપું। એલર્જીમાં સૌથી વધુ ઉપયોગ થતી દવાઓ જેવી કે એન્ટીહિસ્ટામાઇન કહેવામાં આવે છે। આ દવાઓ એલર્જી લગાડનાર લાવનાર હિસ્ટામિનને રોકે છે, તેની સામે રક્ષણ આપે છે। સામાન્યકારક અસરકારક દવા જેવી કે લેવોસાઇટ્રિજિન, ફેક્સોફેનાડિન, મોન્ટેલ્યુકાસ્ટ રાત્રે એકવાર લેવામાં આવે તો મસ્ત એવી રાહત મળે છે। લેવોસાઇટ્રિજિન 5 mg રોજ એકવાર ઊંઘ ઓછી લાવે। ફેક્સોફેનાડિન છે જે દિવસ દરમિયાન ઉપયોગી છે, ઊંઘ નથી આવતી। આ દવાઓ એલર્જીથી થતા છીંક, ખંજવાળ, નાકની તકલીફમાં રાહત આપશે। યાદ રાખજો, આ દવા ડાયરેક્ટ નથી લેવાની, હંમેશા ડૉક્ટરની સલાહ લઈને જ લેવાની છે, કેમ કે આ આરોગ્ય એક સૌથી મોટું ધન છે। તેથી દવા સમજદારીથી, સતર્કતાપૂર્વક લેવી જોઈએ। આરોગ્યમ પરમ ભાગ્ય, સ્વાસ્થ્ય સર્વ સ્વાસ્થ્યમ। આભાર મિત્રો। આવા નવા જોરદાર વિડીયો સાથે કાલે ડે 3 માં મળીએ છીએ। તમને અલગ અલગ વિવિધ વસ્તુઓનું નોલેજ આપીશ। તમે ત્રીજા વિડીયોનું રાહ જોજો। આ વિડીયો ચેનલ યુટ્યુબ ચેનલને તમે વધુમાં વધુ લોકોને શેર કરી દો, લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો। તમને બધી જ માહિતી પૂરી પાડવાનો છું ખાલી 30 દિવસની અંદર। થેન્ક યુ।